પણ એ વખતે ચર્ચા પણ એવી ખૂબ થતી હતી કે કંઈક ડીલ સાઇન થઈ છે કુંવરજીભાઈની. કોઈ પ્રકારનું ડીલ, કોઈ દબાણ નહીં, કોઈ પ્રકારની ને કહેવાય સ્વાર્થની પણ વાત નહીં. દેશમાં પહેલવેલો આવો બનાવશે, રાજ્યમાં તો ખરો પણ દેશમાં પહેલવેલો બનાવશે જે 10 વાગે રાજીનામું આપે ધારાસભ્ય પદેથી અને 2 વાગે સીધું કેબિનેટ મંત્રીમંડળમાં શપથ. હું એમ કહીશ કે જે વખતે નરેન્દ્રભાઈ મને કહ્યું હતું કે હું છું ત્યાં સુધી તમારું માન સન્માન જળવાઈશ, બસ એ જ ભાવના. એ જ એટલા ભાવુક થઈ ગયા છે. 2022ની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવી, ઘણા લોકોને, કોંગ્રેસના ઘણા લોકોને એવું હતું કે આને આપણે પાડી દેવો છે. કારણ કે અત્યારે સૌથી વધારે કુંવરજીભાઈ ચર્ચા એ વાતની થાય છે કે કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં આવ્યા છે એમનું માન સન્માન નથી જળવાતું. એનું વ્યક્તિત્વ, લોકો વચ્ચેનો આવવું જવું, મળવું, કામ, પ્રશ્નો, આ બધું જે કાંઈ છે ને એ તો સ્વાભાવિક છે. જે પાર્ટીમાં હોય તેમાં લોક સંપર્ક અને આપણા મતદારો એ જેને કહીએ આપણા દેવતાઓ છે. બીજો એક પ્રશ્ન એ છે કારણ કે તમે કોળી સમાજથી આવો છો અને કોળી સમાજની અંદર એવું કહેવાય છે કે કોળીના મુખ્યમંત્રી હોવા જોઈએ કાં તો ડેપ્ટી મુખ્યમંત્રી હોવા જોઈએ. તમે મુખ્યમંત્રી કે ડેપ્ટી મુખ્યમંત્રીના રેસમાં છો? સમજો ને, મુખ્યમંત્રી જેવું જ હું કામ કરું છું. એટલે મારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય તો એમાં કંઈ મને અમે અપેક્ષાઓ એવી છે જ નહીં. દાખલા તરીકે હું સરપંચને લાયક હોઉં અને હું સીધો મુખ્યમંત્રીનો દાવો કરું તો એ પણ મારા માટે જેને કહેવાય અસ્થાને. એની લાયકાત, યોગ્યતા આ બધું જોઈને કોઈ પણ પાર્ટી છે એ સરકાર ચલાવવા માટેની આમાં કેટલી સક્ષમતા, આવડત, આ બધું જોયા પછી જ આ તો રાજ્ય સરકાર ચલાવી છે. એ કુંવરજી બાવળિયા ઉપર નિશાન સાધતા કે એમના વિશે ગમે તેવું બોલતા વિચાર નથી કરતા. આજે જે 20 થી 30 વર્ષનો જે યુવાન છે ને અમારા સમાજનો, એને ખબર નથી કે આજથી 25 વર્ષ પહેલા કોળી સમાજની શું સ્થિતિ હતી અને આજે આપણે કોળી સમાજ ક્યાં સુધી પહોંચ્યા છીએ. અચ્છા, કુંવરજીભાઈની આ છેલ્લી ટર્મ કે કુંવરજીભાઈ હજી પણ આ જ રીતે અવિરત પ્રવાહ ચાલતો રહેશે? જે રીતે અમારા કામથી, અમારા જે કાંઈ અત્યારની જાહેર જીવન, સામાજિક જીવનમાં અમારી પરિસ્થિતિ એનાથી સંતોષકારક છે. ભવિષ્યમાં એ મતદારો જે કાંઈ નિર્ણય કરશે એ પ્રમાણે આપણે. તમે તો ચીમનભાઈની સરકારમાં પણ એટલે જોઈ છે, તમે કેશુબાપાની જોઈ છે, તમે નરેન્દ્રભાઈની જોઈ છે, આનંદીબેનની જોઈ છે, વિજયભાઈની જોઈ છે ને અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકારમાં છો. આમાંથી કામ ક્યાં કોની સરકારમાં સૌથી સરળ અને સૌથી સરસ થતા? એમની કામ કરવાની, કામ લેવાની અને સામે લોકો વચ્ચે જઈને કામ, વિકાસના કામો અંગેની વાત મૂકવાની અને કરવાની, આ બધી જેની તૈયારી હોય એ એની અંદર ખૂબ સારી રીતે સફળ થઈ. નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સામાન્ય ખેડૂત પરિવારમાંથી જન્મી, શિક્ષક તરીકે નોકરી કરી અને હવે રાજનીતિની શિક્ષા લઈ પણ રહ્યા છે અને શિક્ષાના બોધપાઠ જે છે તે લોકોને ભણાવી પણ રહ્યા છે. તેવા કુંવરજી બાવળિયા સાથે આજે વાત કરવાની છે કારણ કે કુંવરજીભાઈને લઈને ઘણી બધી વખત એવું કહેવાય છે કે કુંવરજીભાઈ ક્યારેય વિવાદમાં નથી આવતા, પણ આજે ચર્ચા કરવાની છે એમની સાથે જોડાયેલા વ્યક્તિત્વની, એના વિવાદની અને હવે રાજનીતિમાં આગળ કોળી સમાજ, કારણ કે કોળી સમાજ સતત ચર્ચામાં રહે છે તો કોળી સમાજને લઈને એ શું વિચારી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું. કુંવરજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. ધન્યવાદ. શિક્ષણ તરીકેની તમે એક શરૂઆત કરી અને રાજનીતિમાં જોડાયા, તો આ શિક્ષા અને રાજનીતિ એક ધરાએ કઈ રીતે થઈ ગઈ? મારો જન્મ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જનડા ગામમાં, કે જે ગામની વસ્તી 700 જેવી જ હતી, એવા નાનકડા ગામમાં મારો જન્મ થયો. મારા માતા પિતા અને મારા દાદા એ ખેતીના વ્યવસાય સાથે અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. એવા એક સામાન્ય પરિવારમાં મારો જન્મ થયો. મારા પરિવારમાં કોઈ એ વખતે કોઈએ શિક્ષણ નહોતું, બધા જ અભણ, થોડું ઘણું અક્ષર જ્ઞાન ખરું. પણ મારા દાદાની ઈચ્છા એવી કે મને ભણાવો. એ થોડી ભેંસો રાખતા અને એમાંથી થોડી જે કંઈ આર્થિક ઉપાર્જન થાય, ખેતીમાં તો કંઈ હતું નહીં એ વખતે, અને એના ધ્યાનમાં રાખીને મને એમનો ખૂબ આગ્રહ કે આપણે ભણાવવું જોઈએ.
અમારા જનડા ગામમાં એ વખતે ફક્ત 4 ધોરણ. પછી ત્યાંથી 4 ધોરણ પ્રાથમિક શાળામાં ભણ્યા પછી વિછ્યા એટલે ત્યાંથી લગભગ 5.5 કિલોમીટર દૂર. ત્યાં એ વખતે જવા આવવા માટેની કોઈ પ્રકારની સુવિધાઓ નહીં, રસ્તા કાચા, વચ્ચે નદી નાળાઓ આવી, અને એવા સંજોગોમાં હું 5મા ધોરણમાં વિછ્યા તાલુકા શાળામાં મને દાખલ કર્યો. હું 7મા ધોરણ સુધી મેં ત્યાં વિછ્યા તાલુકા શાળામાં શિક્ષણ લીધા પછી ત્યાં વિછ્યા જ MB અજમેરા હાઈસ્કૂલ, કે જ્યાં આજુબાજુમાં એ વખતે કોઈ હાઈસ્કૂલ ન હતી, ફક્ત આ એક હાઈસ્કૂલ MB અજમેરા હાઈસ્કૂલ હતી, જ્યાં હું 8મા ધોરણમાં ત્યાં મેં પ્રવેશ લીધો. એ વખતે કોઈ પ્રકારના આવવા જવા માટેના સાધનો, વાહન વ્યવહારો કંઈ હશું જ નહીં. અમે ત્યાં જતા ત્યારે એક બગલમાં એ વખતે પાણકોરું એવું સફેદ કપડું આવતું, એની થેલી લઈને બગલમાં લઈ અને ત્યાં ચાલતા જતા આવતા. 9મા ધોરણમાં 10મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી અમને સાયકલ એટલે એક ઘરમાં સાયકલ લઈને કોઈ વિદ્યાર્થી આવ્યો હોય તો અમને નવાઈ લાગતી હતી, સાયકલ લઈને ઘરમાં થવા છે ત્યારે એવું કહેવાતું. અને એ વખતે મારા દાદાએ મને એક સાયકલ અપાવી, જૂની સાયકલ, અને મેં ચાલીને આવતા જતા. આ સમયમાં જે મારી ખાસ કરીને માધ્યમિક શિક્ષણ એટલે ખૂબ કપરું હતું, કારણ કે ત્યાંથી આવવું જવું ચોમાસામાં વચ્ચે કાચા રસ્તા, નદીઓ પસાર થવાનું. પણ તેમ છતાં અમારી ઈચ્છા હતી કે આપણે આગળ ભણવું છે, અને એ રીતે ત્યાં હું વિછ્યા MB અજમેરા હાઈસ્કૂલમાં. મારા માતા પિતા તો એ ખેતી જ કરતા હતા, અને ખેતી કેવી કે જેને કહેવાય કોઈક વખત દુષ્કાળ હોય, અછત હોય, એવી સ્થિતિમાં ખેતીમાં ખાસ કંઈ ઉપજ આવે નહીં. અને એ સમયમાં 1974માં એક બાજુ અહીંયા નવનિર્માણ થયું, અને હું એ વખતે ઓલ્ડ SSCમાં, જૂની SSCમાં હું બરાબર આવ્યો. પરીક્ષાઓ થોડી લેટ થઈ, અને એ વખતે વરસાદ ઓછો થયો. જોગાનું જોગ પરીક્ષાઓ થોડાક સમય અંતરે લેવાનું, અને હું સારા ગુણથી એ વખતે ઓલ્ડ SSC મેં પાસ કરી. એ વખતની પરિસ્થિતિ એવી હતી કે એ સમયમાં પરીક્ષા આપ્યા પછી તો વેકેશનનો સમય, દુષ્કાળ, એટલે મને બરાબર યાદ છે. મારા જનડા ગામની બાજુમાં જ તે એક તળાવ આજે છે, મેં સરસ મજાનું આજે તળાવ બનાવ્યું છે. એ તળાવની અંદર હું રાહત કામે જતો, મજૂરી કામે જતા. ત્યાં એક જે કારકુન જેને કહેવાય રાહત કામ ઉપર આવતા, મેં SSCની પરીક્ષા આપેલી, એટલે એ વખતે એ કારકુને મને ત્યાં મુકાદમ તરીકે ટેકરા ઉપર જ્યાં ખાસ કરીને માટી સમીનમી કરવાની હોય એવા કામ ઉપર મને રાખ્યો. અને હું લગભગ મને 1 મહિના સુધી હું રાહત કામી ગયો. પરિણામ આવ્યું પછી એ વખતે મારા દાદાની ઈચ્છા એવી કે આને આગળ ભણાવવો છે, અને નવનિર્માણને કારણે રિઝલ્ટ પણ પરિણામ ખૂબ ઊંચું આવ્યું હતું, ખૂબ સારા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થયા. પહેલાં મેં નક્કી કર્યું કે આપણે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવો. ત્યાં પણ ફોર્મ ભર્યું, અને એ વખતે ઓલ્ડ SSC પછી એન્જિનિયરિંગમાં પણ ત્યારે પ્રવેશ મળતો, એમાં પણ મેં ફોર્મ ભર્યું. અને ઈચ્છા હતી કે કાં તો એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવું અથવા તો ડૉક્ટર બનવું. પણ જોગાનું જોગ એ વખતે એન્જિનિયરિંગમાં મેં ભાવનગર ફોર્મ ભર્યું, અને પરિસ્થિતિ એવી હતી આર્થિક કે ત્યાં ફી ભરવી આ તે ઘણી મુશ્કેલીઓ હતી. પછી ત્યાં નજીકમાં બોટાદ ખાતે બોટાદ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં મેં પ્રવેશ માટે હું આ બધું માંડી વાળ્યું, કારણ કે આર્થિક સ્થિતિને કારણે બોટાદકર આર્ટ્સ કોલેજમાં મેં પ્રવેશ લેવા ગયો. ત્યાં તો પ્રવેશ ફૂલ થઈ ગયો. પ્રિન્સિપાલે ના પાડી કે અમે અહીં કોઈ આ વખતે જગ્યાઓ નથી. હું ત્યાંથી સીધા મેં એક સંબંધીના સાથે રાખીને ભાવનગર વિજ્ઞાન પ્રવાહમાં જોડાવા માટેનું નક્કી કર્યું, અને સર PP ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજમાં અમે ફોર્મ ભરવા માટે ગયા. ત્યાં પણ પ્રિન્સિપાલે ના પાડી કે હવે અહીંયા તો અહીં ફૂલ થઈ ગયું, અહીં એડમિશન મળે એવું નથી. એટલે મેં મૂંઝાણા કે હવે શું કરવું. પણ તેના પ્રિન્સિપાલે અમારા થોડા દૂરથી જાણીતા પરિચિત નીકળ્યા, એટલે મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં. અને મને એમને કહ્યું કે તમે ક્લાસમાં બેસવાનું શરૂ કરી દો, હું 8-10 દિવસમાં એ જગ્યા થશે એટલે પ્રવેશ આપી દઈશ. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો, અને શરૂ કર્યું. પહેલા વર્ષે FY BScમાં ખૂબ મહેનત પ્રયત્નો કર્યા. અમારી બાજુમાં પડોશનો એક વિદ્યાર્થી હતો,
અમે બે સાથે બેસીને રાત્રિના પણ ખૂબ વાંચનને વગેરે કરતા. પણ જોગાનું જોગ જે રીતે મારી ઈચ્છા હતી કે આપણે મેડિકલ ક્ષેત્રમાં જવું, એમાં હું થોડો ટકાવારીમાં થોડો ઊણો ઉતર્યો અને પછી બીએસસી કરવાનું નક્કી કર્યું. આ સમયમાં બીએસસી વખતે પણ લોકોમાં એક એ પ્રકારનું અમારા વિસ્તારમાં એમ હતું કે બીએસસી એ ખૂબ મહત્ત્વનું, અને લગભગ મારા ગામમાં મેં પહેલું ગ્રેજ્યુએશન કર્યું, બીજા કોઈ ગ્રેજ્યુએટ એ વખતે કોઈ થયા હતા. બીએસસી કર્યા પછી આ કયા વર્ષની વાત છે? એ 1978 78 74માં ઓલ્ડ એસએસસીને કન્ટિન્યુ. બીએસસી કર્યા પછી મારા ખૂબ શુભેચ્છક અને જેને હું ગુરુજી તરીકે માનતો, એક અધ્યાપકે મને સલાહ કરી કે માઇક્રોબાયોલોજી હું અમદાવાદ એડમિશન હું અપાવી દઉં અને તમે આ માઇક્રોબાયોલોજી કરો. હું અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એ વખતે માઇક્રોબાયોલોજીમાં એડમિશન માટે ગયું, પરંતુ થોડીક આર્થિક પરિસ્થિતિ અને એ વખતે બીએસસી બીએડવાળા વિજ્ઞાન શિક્ષકોની ખૂબ માંગ હતી. એટલે વળી મને એવું થયું કે હવે હજી આ માઇક્રોબાયોલોજી 2 વર્ષ કરશું અને પછીથી નોકરી મળે ન મળે સમય જાય, એટલે આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કૌટુંબિક બધા સંજોગો જોઈને હું ત્યાંથી બીએડ કોલેજમાં પાછો ત્યાંથી ટ્રાન્સફર થઈને ત્યાં અમદાવાદ જ બીએડ જોઈન કર્યું. બીએડ પૂરું કર્યા પછી એ વખતે બીએસસી બીએડ શિક્ષકોની ખૂબ માંગ હતી. જોગાનું જોગ એ વખતે કરમશીભાઈ અને સવસીભાઈ જે આ શિક્ષણની સંસ્થાઓ ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં ચલાવતા, અને એમની પણ ઈચ્છા એવી કે અમારે કોઈ બીએસસી બીએડ શિક્ષકો અમને મળતા નથી અને અમારી સંસ્થામાં આવે તો અમારા વિદ્યાર્થીઓને પણ. એટલે મેં પહેલી વખતે ત્યાં સુરેન્દ્રનગરના ભીમોરા ખાતે ઉત્તર બુનિયાદીમાં વિજ્ઞાન શિક્ષક તરીકે પ્રવેશ લીધો, અને એ લગભગ 1.5 વર્ષ સુધી ત્યાં વિજ્ઞાન શિક્ષક તરીકે મેં કામ કર્યું. ઉત્તર બુનિયાદીમાં ક્યારેય કામ કરેલું નહીં, કારણ કે સામાન્ય રીતે ઉત્તર બુનિયાદી એટલે ખેતીના વિષયો સાથે જોડાયેલા હોય અને ગણિત વિજ્ઞાન ને આ બધું કંઈ મન બેસે નહીં. પણ હું તો ગામડામાં જ જે રીતે શિક્ષણ લીધેલું, મોટા થયેલું, આ બધું જોતા મેં ભીમોરા ખાતે બીએસસી બીએડ તરીકે મેં ખૂબ સારી રીતે નોકરી કરી. મારી સાથેના બધા શિક્ષકો ઘણી વખત મને ટકોર કરતા કે તમને આ ફાવે છે, એટલે હું કહેતો મને બધું ફાવે. અને એ વખતે હું જે સંસ્થામાં MB અજમેર હાઈસ્કૂલમાં મેં અભ્યાસ કરેલો, ત્યાં પાછી બીએસસી બીએડની એક જગ્યા ખાલી થઈ. ત્યાંના પ્રિન્સિપાલ હતા બળવંતભાઈ રાવલ, કે જેને પણ મારા પ્રત્યે લાગણી હતી. એણે મને સામેથી કહેવડાવ્યું કે આપણે અહીંયા એક જગ્યા બીએસસી બીએડની ખાલી છે અને અહીંયા આવો, અમારી ઈચ્છા. મેં ભીમોરાથી નોકરી છોડીને પાછો હું ત્યાં બીએસસી બીએડ શિક્ષક તરીકે જે સંસ્થા મેં શિક્ષણ લીધું હતું એ જ સંસ્થામાં હું પાછો વિજ્ઞાન શિક્ષક તરીકે આવ્યો. જે ગુરુજીઓ સાથે જેની પાસેથી મેં જ્ઞાન મેળવ્યું હતું, શીખ્યો હતો ગણિત વિજ્ઞાન, એમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. અને એ સંજોગો જોતા એ વખતે આજુબાજુમાં જે વિદ્યાર્થીઓ મોટાભાગે ગામડાઓના આવતા, એ ગણિત વિજ્ઞાનના વિષયોમાં ખૂબ નબળા, કારણ કે ગ્રામ્ય કક્ષાએ કંઈ ગણિત વિજ્ઞાનનું ખાસ, ઇંગ્લિશમાં પણ એ જ સ્થિતિ. એટલે હું ત્યાં અજમેર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા શિક્ષક તરીકે કામ કરતાં મેં જે આજુબાજુના ગામડાઓમાંથી અપડાઉન કરતા દીકરા દીકરીઓ હતા એને મેં અમારા સમાજના બાકીના બધાને હું સવારમાં એમને વધારાનો સમય આપીને, ટ્યુશનના રૂપે નહીં પણ વધારાનો સમય આપીને હું એમને ગણિત વિજ્ઞાન અમારા ઘરે શીખવતો. અને એની સાથે સાથે અમારા સમાજના ત્યાં લોકોએ નક્કી કર્યું કે તમે 1-8 કલાક સમાજના દીકરા દીકરીઓને અલગથી અમે વ્યવસ્થા કરી દઈએ, ત્યાં તમે ગણિત વિજ્ઞાન શીખવવા માટે આવો. અને એ રીતે હું ત્યાં શાળાનો સમય 11:30 શરૂ કરીને 5 વાગ્યા સુધીનો, બાકીના સવારમાં જે ગામડામાંથી અપડાઉન કરતા એ છોકરાઓને પણ ગણિત વિજ્ઞાન શીખવવાનું. ત્યાં બપોરના સમયમાં MB અજમેર હાઈસ્કૂલમાંથી રિસેસમાં આવીને જમીને ફરી પાછા સ્કૂલે જવાનું. 5:15 5:30 છૂટા થઈને આવીને ફરી પાછા અમે આ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે હું આ વિદ્યાર્થીઓનું કામ કરતો. આમ સતત મારી પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઈ. એટલે સામાજિક રીતે એ વખતે અમારા એ વિસ્તારની અંદર અમારા કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું, ખૂબ ઓછું.
ને સામાન્ય રીતે શિક્ષણનું પ્રમાણ ઓછું એટલે બાકીના બધા દૂષણો સમાજમાં જોવા મળે. ક્યાંક અંધશ્રદ્ધા, ક્યાંક કુરિવાજો, અને ક્યાંક કોઈક નાનું મોટું માર્ગદર્શન લેવાનું હોય, ક્યાંક અધિકારીઓની વગેરેની કનડગત હોય. આ બધું હોય એટલે એ વખતે સ્વાભાવિક લોકો કંઈ નાની મોટી વાતો લઈને આવે. એટલે હું એ વિજ્ઞાન શિક્ષક તરીકે સાથે સાથે આ વધારાનું શિક્ષણનું કામ કરવાનું અને જોડે જોડે આવા સામાજિક પ્રશ્નોમાં એ વખતે હું ખૂબ રસ લેતો. અને આ રીતે શિક્ષણ ક્ષેત્રમાં અને સમાજ સેવામાં હું ત્યારથી જોડાતો થયો. સમય જતાં મને પણ ત્યાં MB અજમેર હાઈસ્કૂલમાંથી એક વખત બધા ટ્રસ્ટીઓની ઈચ્છા આવી કે તમે વિછ્યા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી. હવે મને તો કંઈ એમાં ગ્રામ પંચાયત રાજકારણ શું ખબર નહીં, પણ જે વર્ષોથી ત્યાં સરપંચ તરીકે ચૂંટાઈને આવતા એની સામે ગામના લોકોએ, મારા કાર્યકરોએ, જે સમાજના હતા, એમણે બધાએ નક્કી કર્યું કે આની સામે આ બીજું કોઈ ના લડી શકે, આને જ લડાવવા જોઈએ. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી અને એ જ સમય દરમિયાન એક બાજુ ચૂંટણી જાહેર થઈ, એક સમય મારી ઈચ્છા એવી કે મારે જાહેર જીવનમાં રાજકારણમાં નથી રહેવું. અને હું એ વખતે રાજકોટની એક સારામાં સારી કડીબાઈ કન્યા વિદ્યાલય છે, કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, એમાં હું વિજ્ઞાન શિક્ષક તરીકે ત્યાં ટ્રાન્સફર થઈ ગયો, જોડાઈ ગયો. MB અજમેર હાઈસ્કૂલના બધા ટ્રસ્ટીઓની ઈચ્છા એવી કે એને અહીંયા રાખીને ચૂંટણી લડે અને અહીંયા પાછા આપણે વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કરે. મારી ઈચ્છા કે ચૂંટણી લડવી નથી, પણ ત્યાંના અમારા સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકો, જે એમની ઈચ્છા એવી કે આ એક માણસ એની સામે ચૂંટણી લડી શકે. હું ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલી વિછ્યા ગ્રામ પંચાયતમાં લડ્યો. સંજોગો એવા હતા કે ખૂબ સારી બહુમતીથી ત્યાં ચાલી રહ્યું હતું વાતાવરણ, પણ એક બહારથી એક કાર્યકરે આવીને એક જાહેર સભામાં એવું એક ઉદાહરણ આપ્યું કે જેને કારણે લોકો, ત્યાંના મતદારો નારાજ થયા. અને મારી પણ ઈચ્છા એવી કે જો અહીંથી આમાં જો રાજકારણમાંથી નીકળી જવું હોય, પ્રવેશ ન લેવો હોય, તો આ ચૂંટણીમાંથી આપણે હારી જઈએ તો આપણને રાજકારણમાંથી મુક્તિ મળે. હું લગભગ એ પંચાયતની ચૂંટણીમાં ફરી પાછા એ વિસ્તારના સૌ આગેવાનો, અમારું ત્યાંનું ટ્રસ્ટી મંડળ, સમાજના આગેવાનો, એ બધા થઈને ચૂંટણી લડાવી. હું ગ્રામ પંચાયતની ચૂંટણી 58 મતથી હારી ગયો. એટલે એ તમારી પહેલી ચૂંટણી ગ્રામ પંચાયતની વિછ્યા. ત્યારે હું વિજ્ઞાન શિક્ષક તરીકે રાજકોટ તો જોડાઈ ગયો હતો. હું હાર્યો એટલે મને એમ થયું સારું, આયુષ્યમાંથી છૂટ્યા. પણ હું તો પાછો ત્યાં રાજકોટ વિજ્ઞાન શિક્ષક તરીકે બરાબર કામે લાગી ગયો હતો. લગભગ 2 મહિના પછી આ બધી વિધાનસભાની ચૂંટણીઓ આવતી. એટલે હું ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યો હતો, એટલે હું કોઈના રાજકીય ક્ષેત્રમાં ક્યાંક નજરે આવી ગયો છે. એટલે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ એ વખતે કરમશીભાઈ, સવસીભાઈ અને અમારા સમાજના જે બીજા અમુક રાજકીય ક્ષેત્રમાં જે કામ કરતા, એ બધાની પણ ઈચ્છા એવી કે આવા સારા જે કામ કરે, એવા સમાજના કામ કરતા હોય, જાહેર જીવનમાં સારી છાપ હોય, એને બધાને જાહેર જીવનમાં થોડા જોતરવા. અને એ વખતે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ. કરમશીભાઈ, સવસીભાઈ અને એ વખતે ચિમનભાઈ પટેલ, કે જે એ બધા એક ગ્રુપ હતું જેનું રાજકીય ક્ષેત્રે વજન હતું, એવા લોકો બધા. અને એમાં ચિમનભાઈનો આગ્રહ એવો કે આ કુંવરજીભાઈને ચૂંટણીમાં આપણે આ વખતે વિધાનસભામાંથી લડાવી. ત્યારે જનતા દળ અને જનસંઘ, આ બધાની વચ્ચેનું અમુક સીટોનું સમાધાન થયું. એવું નહીં પાયો વખતે જનતા દળ, જનસંઘ વગેરે. એટલે અમારી એ વખતે જસદણની વિધાનસભાની બેઠક, એ ચિમનભાઈ અને હાઈકમાન્ડ એમની બેઠક વચ્ચે નક્કી થયું જનતા દળમાંથી આ સીટ આપણે લડાવીએ. મને સંદેશો આવ્યો, હું ત્યારે તો વિજ્ઞાન શિક્ષક તરીકે રાજકોટ જ હતો, અને મને કહેવામાં આવ્યું કે તમે આવતીકાલે ત્યાં અમદાવાદ ખાતે તમારે ચિમનભાઈ બધાની કમિટી છે, ત્યાં એની સંદેશો છે, મળવાનું છે. મેં મારા ત્યાંના સંસ્થાના ટ્રસ્ટીઓને વાત કરી, એટલે એમની ઈચ્છા એવી કે બધા એ વખતે આ કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, જેની સાથે બધા
આમ સામાન્ય રીતે બધા ગાંધીવાદી મૂલ્યોવાળા બધા ટ્રસ્ટીઓ જોડાયેલા. એની ઈચ્છા પણ એવી કે જ્યારે ચિમનભાઈના બધા કહેતા હોય તો આને આપણે જવા દઈએ, એટલે મને અમદાવાદ મળવાનું થયું. ચિમનભાઈને બધા એમ મળ્યા, મને બોલાવ્યો હતો. મને તો તે વખતે કંઈ વિધાનસભાની ચૂંટણીમાં શું કરવું પડે કંઈ રાજકીય ક્ષેત્રમાં એવું કંઈ જ્ઞાન ન હતું. મેં પહેલાં તો ના પાડી, મારે કંઈ વિધાનસભા લડવી નથી, હું તો શિક્ષક છું અને આમાં તો ખર્ચાઓ ઘણા થાય અને ચૂંટણીઓ કેમ લડવી આવું બધું મને કંઈ ફાવે નહીં. ચિમનભાઈનો આગ્રહ હતો કે એણે કરમશીભાઈને કીધું કે આને તમે સમજાવો અને આપણે એને રાજસ્થાનથી ચૂંટણી લડાવી. ને નક્કી થયું, હું પહેલો આ જસદણની વિધાનસભા બેઠક ઉપર જનતા દળમાંથી ચૂંટણી લડ્યો. હવે ત્યાં સ્થિતિ એવી થઈ કે અમારા જસદણની અંદર એ વખતે અમારા સમાજના લોકો મોટાભાગના બધા કોંગ્રેસ સાથે જોડાયા અને એ વખતે સામે કોંગ્રેસ પક્ષે પણ અમારા સમાજના એક આગેવાનને ઉમેદવાર બનાવ્યા. બીજા એક હીરા ઉદ્યોગવાળા હતા સુરતના, એણે એક અમારા સમાજની બીજી વ્યક્તિને એક અપક્ષ ઊભી રાખી ઉમેદવારી તરીકે અને હું જનતા દળમાંથી આવ્યો. આમ અમારા સમાજમાંથી મેં 3 લોકો આ વિધાનસભાની ચૂંટણીમાં લડ્યા અને એ વખતે એક અપક્ષ ઉમેદવાર તરીકે ભાઈ અમે ત્રણેયના મતોનું વિભાજન થયું. હું 5000 મતથી હાર્યો અને એક અપક્ષ ઉમેદવાર ત્યાં ભીખાભાઈ બાંભણિયા કરીને જીત્યા. થોડાક સમય પછી રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. એમણે 1-2 મહિના સમય ગયા પછી જે લોકો અમે પરાજિત થયા હતા એવા બધાને બોલાવીને પછી એમને બધાને ખૂબ આશ્વાસન આપ્યું અને એવું કહેવામાં આવ્યું કે તમે ચિંતા નહીં કરો, તમારે બધાએ હજુ આગળના દિવસોમાં રાજકીય ક્ષેત્રમાંથી સંન્યાસ લેવાનું નથી, મારી સાથે કામ કરવાનું. અને ફરી પાછા હું તો આ વાત કર્યા પછી ફરી વિજ્ઞાન શિક્ષક તરીકે રાજકોટ કામ કરવા લાગી. પણ ચિમનભાઈએ લગભગ આ વાત કર્યા પછી 1-8 મહિને ફરી અમને બોલાવીને અને એ વખતે મુખ્યમંત્રીને કેમ મળવું, શું કરવું, એ તો એમાં એ બાબતે તમે ખૂબ અજાણ. ચિમનભાઈએ બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે તમને એસટી બોર્ડના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપીએ છીએ અને આપણે ફરી પાછા લોકો વચ્ચે કામ કરવા લાગી જાય. અને મેં એ વખતે ખૂબ કામ કર્યું. હું રાજકોટ કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કરતો. સાથે હું 5 વાગે ત્યાંથી છૂટીને તરત જ હું ત્યાં વિભાગીય કચેરી હતી એસટીની ત્યાં પહોંચી જાઉં અને રાત્રિના 9-10 વાગ્યા સુધી કોઈ ડેપોમાં ડિવિઝનમાં બધી જઈએ અને લોકોની સમસ્યા સુવિધાઓની ચિંતા કરીએ. સવારમાં વહેલા 9 વાગે ફરી પાછું એસટી ડિવિઝનમાં ડેપો ઉપર જતા રહેવાનું અને એ વખતે એસટી બોર્ડના ડાયરેક્ટરને એસટી વિભાગ તરફથી એક ગાડી અપાતી, ટેલિફોન, ઓફિસ, આ બધી સુવિધાઓ અપાતી હતી. એટલે કામ કરવું પણ ઘણું બધું સહેલું પડતું હતું. એટલે સવારમાં 9 વાગ્યાથી 11:15 સુધી હું રાજકોટ ડિવિઝન ઓફિસમાં કામ કરતો. 11:15 ત્યાંથી નીકળીને 12 વાગ્યે ફરી પાછા શિક્ષક તરીકેના રોલમાં હું આવી જતો. આમ લગભગ મેં સળંગ 3 વર્ષ સુધી એક વિજ્ઞાન શિક્ષક તરીકે કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં કામ કર્યું અને એસટી બોર્ડમાં ડાયરેક્ટર તરીકે. જે દિવસે બોર્ડની મિટિંગો હોય એ વખતે એમને છૂટ આપતા હતા. ટ્રસ્ટી મંડળમાંથી બધું એમની સંમતિથી રજા લઈને છૂટ મળતી. એટલે આમ 3 વર્ષ સુધી મેં એસટી બોર્ડના ડાયરેક્ટર તરીકે અને સામે વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કર્યું. પણ એ રીતે જે કામ કર્યું એ મને બરાબર યાદ છે. મેં સૌરાષ્ટ્રના એ વખતે બધા જ ડેપો અને ડિવિઝનોમાં હું જાતે જતો, કર્મચારીને મળતો અને ત્યાં લોકોને મળતો. એની પરિસ્થિતિ શું કરીએ તો લોકોને વિશેષ સુવિધાઓ મળે આવી ખૂબ સતત ચિંતા કરતો અને પ્રયત્ન કરતો. અને 3 વર્ષ પછી ફરી ચિમનભાઈ એમને બોલાવ્યા અને એ સમયે એક સંજોગો સાથ રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું અને જે રીતે ચિમનભાઈ એ વખતે રાજ્યસભાના ઇલેક્શનમાં
ધારાસભ્યોને બોલાવ્યા અને એમાં કંઈક એ થોડા ટેન્શનમાં એનું અવસાન થયું. આમ હું પહેલી વખતે 1990માં રાજસ્થાનમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા પછી એમાંથી પહેલી વખતે હાર્યા પછી મને રાજ્ય સરકાર તરફથી જે રીતે જુદી જુદી રેલવેની કમિટીઓ હતી, પછી માર્કેટિંગ યાર્ડમાં હું પ્રતિનિધિ તરીકે કામ કરતો રહ્યો. અને એ સમય દરમિયાન જ્યારે ચીમનભાઈ રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું એ વખતે એણે કોંગ્રેસ અને જનતા દળ એની સમજૂતી કરી અને રાજ્યસભાની ચૂંટણીઓ જીતવા માટેની ગોઠવણ કરી. અને અમને બધાને એ વખતે પાછા જનતા દળમાંથી કોંગ્રેસમાં લઈ ગયા. આ સંજોગો જે તૈયાર થયા બન્યા એ સમયમાં ચીમનભાઈની સાથે જ પછી તમે એની ટીમમાં હતા એટલે સ્વાભાવિક અમને કોંગ્રેસમાં લઈ ગયા અને જોગાનું જોગ એમનું જે કંઈ અવસાન થયું. ફરી 1995માં ચૂંટણીઓ આવી. અમે ત્યારે કોંગ્રેસમાં ભળી ગયા હતા, બધા જોડાઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસથી ચૂંટણી લડ્યા. ત્યારે હું પહેલી વખતે ફરી વખત પહેલામાં જનતા દળમાં અને પછી આ 1995માં એટલે હું પહેલી વખતે ત્યારે પહેલી વખત ધારાસભ્ય એટલે કોંગ્રેસનો ધારાસભ્ય. મારી એ વખતની મારા વિસ્તાર સૌરાષ્ટ્રમાં જે કામગીરી અને બે રીતે સામાજિક રીતે અને જાહેર જિમ્મેદારી કામ કર્યું એને કારણે હું પહેલી વખતે ખૂબ સારી બહુમતી 65,000 જેવા મતોથી હું પહેલી વખતે ત્યાં 1995માં 9મી ગુજરાત વિધાનસભામાં પહેલી વખતે ત્યાં હું જીત્યો. પછી સંજોગો બદલાતા રહ્યા. ફરી પાછી 1998માં ચૂંટણી આવી. એ વખતે પણ મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને એ વખતે હું પાછો ફરી વખત સારી બહુમતી જીત્યો. આમ બીજી વખતે સારી બહુમતી ફરી પાછી સરકારે 5 વર્ષ પૂરા ન કર્યા અને ફરી પાછા ફેરફારો થયા એટલે હું પાછો 2002માં વિધાનસભાની ચૂંટણી આવી અને એ વખતે હું ફરી પાછો ત્રીજી વખતે ત્યાં ધારાસભ્ય તરીકે જીત્યો. પણ આ સમયમાં મેં લોકો વચ્ચે બહુ જ કામ કર્યું હતું. પ્રજા વચ્ચે જે હું કામ કરતો, ક્યાંક અછતનું વર્ષ હોય તો લોકો વચ્ચે જઈને પીવાનું પાણી, રાહત કામ, રોજગારી આ ખૂબ મેં ચિંતા કરેલી અને એ રીતે હું 2002માં પાછો અહીંથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યો. તમે ચીમનભાઈની સરકારમાં પણ કામ કર્યું છે, પછી કેશુભાઈ આવ્યા ત્યારે પણ તમે કામ કર્યું, નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ તમે ધારાસભ્ય તરીકે કામ કર્યું, પછી તમે પાર્ટી બદલી. પાર્ટી બદલવા પાછળનું કારણ શું હતું? પહેલા તો અમે જે રીતે ચીમનભાઈ, કરમશિવાય, સવસીભાઈ બધા એમની સાથે કામ કર્યું એ બધા સામાન્ય રીતે લોકભારતી, સણોસરાવી બધી ગાંધીવાદી સંસ્થાઓ હતી એમાં એ લોકોએ બધાએ કામ કર્યું અને એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો અને એ રીતે જે સરળતાથી અને સહજતાથી લોકો વચ્ચે કામ કરવા માટેનો જે એમને મોકો મળતો અને એને જોતા અમે કે કઈ રીતે લોકોના કામ થાય, શું કરવું. આ બધું જોઈને મારા ભલે અમે ગાંધી મૂલ્યોવાળી સંસ્થાઓમાં અભ્યાસ નહીં પણ હું ત્યાં સર્વિસ કર્યા પછી અને આ બધું જોયા પછી આ બધાના અમને ગાંધી મૂલ્યો, એમના સિદ્ધાંતો, એમની રહેણીકરણી આ તે બધું અને એને કારણે અમે કોંગ્રેસમાં હતા. ત્યાર પછી જ્યારે ખાસ કરીને ફરી પાછો 2007માં પછી ચૂંટણી વળી વિધાનસભાની આવી એમાં હું ચોથી વખતે પાછો તમે જીતી ગયા. એટલે એ વખતે મેં લોકો વચ્ચેનો એટલો લગાવ અને લોકો વચ્ચેના એટલા કામ, કોઈના નાના મોટા બધા પ્રસંગોમાં જવાનું, કોઈ નાના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનું, રોજીરોટીનો કંઈ પ્રશ્ન હોય તો એના માટે કરવાનું. આખા જિલ્લાની અંદર હું એમ કહીશ કે એ વખતે 2007ની અંદર અને એની પહેલાં ધારાસભ્ય તરીકે હતો ત્યારે હું જિલ્લાનું આખું જે કંઈ ફરિયાદ સંકલોની મિટિંગ હોય વગેરેમાં એક પણ મિટિંગ છોડતો નહીં. આખા જિલ્લાના વહીવટી તંત્રને ખૂબ અભ્યાસ કરીને હું જતો. જિલ્લાના વહીવટી તંત્રને પણ ક્યાંક હું ગાઈડ કરતો હતો આમ થાય આ ન થાય અને એ રીતે લોકોએ મને ત્યાં આમ 4 વખત સળંગ ધારાસભ્ય બનાવ્યો અને એને કારણે લોકોમાં એના દિલમાં હું વસી ગયું. પછી સમય જતાં 2007ની જ્યારે આ ચૂંટણીઓ આવી એ વખતે હું આ 5મી વખત ધારાસભ્ય તરીકે પાછો ત્યાંથી ચૂંટાણો. વચ્ચે તમે લોકસભામાં સાંસદ તરીકે એટલે હું 2007માં ચૂંટાણ્યા પછી
એક બે બનાવ જે આપે વચ્ચે મને વાત કરી ને કે ત્યાં મારા વિસ્તારની અંદર એવા એક બે અજુગતા બનાવો બન્યા જેમાં હું એમાં સીધો ઇન્વોલ્વ થયો. એટલે મારા ઉપર ખોટા કેસ થયા 2007 પછી ચૂંટાણા તરત જ ખોટા આક્ષેપો થયા અને એલિગેશન કયા એલિગેશનો હતા? જમીનને લઈને તમારી સ્કૂલમાં? હા, હું જ્યાં આ શિક્ષણની સંસ્થા મેં આશ્રમ શાળા શરૂ કરી એની બાજુમાં જમીન હતી. એ જમીન હતી ગ્રામ પંચાયતે, અમરાપુર ગ્રામ પંચાયતે, ત્યાં બધા કામ ગ્રામ પંચાયત મારફતે જ થયા હતા. ત્યાં બાજુમાં સીમ શાળા હતી, એ ગ્રામ પંચાયતની જ હતી. પણ એમાં પછી કોઈ એકાદ બે પોલિટિકલી દબાણ લાવીને સહીઓ ખોટી છે, ઠરાવ ખોટા છે ને એવું કરીને મારા ઉપર ફરિયાદો થઈ, દાખલ થયો. અને મેં એ વખતે કહ્યું હતું કે આમાં મારું કોઈ જગ્યાએ રોલ છે જ. મારે મારા વારસાઈ, મારા માતા પિતાને અથવા તો મારા દાદાની જમીન છે, એ જમીન મારા વારસાઈમાં છે. આ જગ્યા તો સંસ્થાનું જે છે એટલું, બાકીનું મારે કોઈ જગ્યાએ દબાણ નથી. પણ છતાંય પછી એ વખતે 2007ની અંદર થોડાક અહીંયા ભારતીય જનતા પક્ષની સરકાર એ વખતે અહીંયા થોડું મિસગાઈડ કરીને મારા ઉપર ફરિયાદ દાખલ થઈ, મારી ધરપકડ થઈ. અને હું લગભગ 21 દિવસ સુધી એ વખતે હું કસ્ટડીમાં રહ્યો, જેલમાં રહેલો. પણ એ વખતે વિસ્તારના આખા સૌરાષ્ટ્રના લોકોને એવું થયું કે ખોટું થયું છે. અને એના ભાગરૂપે જામીન ઉપર છૂટ્યા પછી લોકોએ ખૂબ મારું સન્માન, સ્વાગત વગેરે કર્યું. અને હકીકતલક્ષી બધી વાતો લોકો વચ્ચે મૂકાણી. અને એ વખતે ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસની પણ બોલવાલો. અને 2009નું આ લોકસભાનું ઇલેક્શન આવ્યું. પાર્ટીએ નક્કી કર્યું કે આપણે રાજકોટની બેઠક ઉપરથી આ વખતે કુંવરજીભાઈ લડાવવા. મારી પાસે વાત આવી એટલે મેં તો ના પાડી કે ભાઈ લોકસભાની બેઠક એટલે તો જેમાં ખૂબ મોટી સંખ્યામાં મતદારો આવે અને રાજકોટ જેવા સિટીમાં આપણને મતદાર તરીકે, ઉમેદવાર તરીકે સ્વીકારે ન સ્વીકારે, અને આપણી પાસે લોકસભા લડી શકે એવા પૈસા પણ છે નહીં. આ તો બધું. પણ કોંગ્રેસ પાર્ટીનો આગ્રહ હતો કે અહીંયા રાજકોટમાંથી આપણે કુંવરજીભાઈને જ લડાવવા છે. અને હું ચાલુ ધારાસભ્ય હતો અને 2009નું ઇલેક્શન ડિક્લેર થતાં મને રાજકોટની લોકસભાની બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યું. મેં ઉપર રિક્વેસ્ટ કરી કે ભાઈ આમાં તો ખર્ચ ખૂબ થાય, આ મારું કામ નહીં, પણ છતાંય મારે લડવાનો સંજોગો પાર્ટી તરફથી આદેશ થયો. હું લડ્યો. પણ લડ્યા એટલે મને ભરોસો હોય, કારણ કે એ પહેલાં હું ક્યારેય ચૂંટણી હાર્યો જ નથી, ગ્રામ પંચાયત સિવાય કોઈ ચૂંટણી નહીં, અને ભરોસો. એટલે હું 2009માં એ વખતે 27,000 મતથી ત્યાં હું રાજકોટની લોકસભાની બેઠક જીત્યો. ઘણા લોકોને, અને એ વખતે તો રાજકોટ એટલે જેને કહેવાય સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર, એટલે હબ, એ સ્થિતિમાં હું ત્યાં જીત્યો. અને લોકસભામાં મને કલ્પના નહીં કે એક નાનકડા ગામમાં જન્મેલા પછી આ ક્ષેત્રમાંથી અહીં સુધી પહોંચી શકાય. પણ મને આત્મવિશ્વાસ ને ભરોસો, આપણે કામ કરીએ તો ચોક્કસ લોકો આપણને સ્વીકારે. અને એ વખતે હું ત્યારે પણ હું બિન વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ત્યાં મેં રાજકોટની અંદર એક સારા સફળ સાંસદ તરીકે મેં કામ કર્યું. હું અહીં ગુજરાતના બધા કોંગ્રેસના જે બધા સાંસદો હતા એમાંનો હું કન્વીનર હતો એ વખતે દિલ્હીમાં પણ. અને બધા સાંસદો મેં સાથે મળીને, અને એમાં રાજકોટની અંદર અને સૌરાષ્ટ્રના એ વખતે જે કાંઈ પ્રશ્નો હતા એ અમે દિલ્હીમાં રજૂ કરતા હતા. અને વડાપ્રધાન તરીકે એ વખતે મનમોહનસિંહ એમને અમે જે વાત કરતા એ વાત અમારી સાંભળતા, સ્વીકારતા. સંજોગો વસાય એ વખતે પેટા ચૂંટણી આવી. પેટા ચૂંટણીમાં પણ જે રીતે ઉમેદવારની પસંદગીમાં અમે ત્યાં થોડીક થાપ ખાઈ ગયા, અને એને કારણે એક મિત્ર ત્યાં વચ્ચે ચૂંટાઈ ગયા, એને તક મળી ગઈ. અને એ પેટા ચૂંટણીમાં એક અમારા પરિવારમાંથી ઉમેદવાર ઊભા હતા, અને અમારા સમાજના લોકો, તમારા દીકરી શાયદ ઊભા, હા, અમારી દીકરી ભાવના. એ સંજોગો એવા થયા કે મારે એને ચૂંટણી લડાવવી પડી. અને પેટા ચૂંટણીમાંથી એ વખતે મારી ત્યાંથી કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે મારી દીકરીને હતી. મેં મારું કામ ચાલુ રાખ્યું. 2014નું ફરી પાછું લોકસભાનું ઇલેક્શન આવ્યું. એ વખતે વચ્ચેના સમયમાં
નરેન્દ્રભાઈ અત્યારે મુખ્યમંત્રી અહીંયા ગુજરાતમાં હતા, જ્યારે હું લોકસભાનો સાંસદ તરીકે મને ઘણી વખત એ નરેન્દ્રભાઈ એ અહીંયા મને સાંસદ તરીકે અહીંના પ્રશ્નો હોય એ બોલાવીને કહેતા, અને મેં દરેક વર્ષે નરેન્દ્રભાઈ સંસદ સભ્યોની બધા જ પક્ષના હોય, કોઈ પણ પક્ષના હોય, બધાને બોલાવીને નરેન્દ્રભાઈ એને પ્રશ્નો આપતા હતા કે આપણા રાજ્યના ગુજરાતના પ્રશ્નો ત્યાં દિલ્હીમાં છે, તમે એના માટે ત્યાં પ્રયત્ન કરો, અને અમારે મળવાનું થતું. પણ ત્યાર પહેલાં જ્યારે હું ત્યાં ઉમેદવાર તરીકે 2007માં જ્યારે એ વખતે નરેન્દ્રભાઈ એ મારે ત્યાં જસદણમાં ચૂંટણીના પ્રચારમાં આવ્યું, અને મારી સામે 2007ની અંદર મારી સામે જ ઉમેદવાર તરીકે કોળીમાંથી મૂક્યા. એટલે મને કોઈ પણ હિસાબે ત્યાંથી હરાવવા માટેનું કોળીમાંથી કોળી, એટલે એક ભાજપમાં કોળી અને અહીંયા હું કોંગ્રેસમાં. પણ નરેન્દ્રભાઈ જ્યારે ત્યાં પ્રચારમાં આવ્યા હતા અને એ મારી જ્યારે જાહેર સભા, અમારી બેની પેરેલલ જાહેર સભા, એક બાજુ નરેન્દ્રભાઈની જાહેર સભા હતી અને એક બાજુ મારી હતી. મારે ત્યાં જે લોકો આવ્યા હતા એટલે લગભગ 70,000 થી 75,000 લોકો ભેગા થયા હતા. નરેન્દ્રભાઈ જ્યાં આવવાના હતા ત્યાં અમારા સમાજના લોકોએ બધા પ્રયત્ન કર્યા હતા, પણ 6-7 હજાર લોકો ત્યાં હતા, અને નરેન્દ્રભાઈ તરત જ નીકળી ગયા. ત્યારથી એને એવું થયું કે આમાં કંઈક એની પાસે શક્તિ છે, તાકાત છે. અને 2007માં ચૂંટણી પછી લોકસભાનો સભ્ય થયો ત્યારે મળવાનું થતું. દરેક વખતે નરેન્દ્રભાઈ મને ભાવથી, લાગણીથી જોતા. 14ની ચૂંટણી આવી ત્યારે પહેલાં એક સંદેશો આવ્યો, નરેન્દ્રભાઈની ઈચ્છા હતી કે અમારી સાથે ભારતીય જનતા પક્ષમાંથી રાજકોટની બેઠક ઉપર જ તમને લડાવી અને ફરી લડો. પણ મારા લોકસભાના જે સમયકાળ છે એ સમયમાં મને એવું થયું કે લોકસભાના સભ્ય કરતાં જો લોકો વચ્ચે રહેવું હોય અને લોકોને ખરેખર એના પ્રશ્નોને વાચા આપીને એમાં કામ કરવું હોય તો ધારાસભ્ય તરીકે કરવું જોઈએ. પહેલું તો દિલ્હીમાં તો જે કંઈ એ પ્રજા વચ્ચેનો સંપર્ક તૂટી જાય, એટલે મેં 2014માં નક્કી કર્યું કે આપણે લોકસભા ચૂંટણી નથી લડવી. નરેન્દ્રભાઈનો પણ એ વખતે સંદેશો આવ્યો, પણ મેં એ વખતે લોકસભા નહીં લડવી એવું નક્કી કર્યું. ફરી પાર્ટીવાળાએ, કોંગ્રેસવાળાએ મારા ઉપર દબાણ કર્યું અને એક વખત અમારે ફરી પાછા ચૂંટણીથી લડવી જોઈશે. મને ખબર હતી કે આ બીજી વખતે હવે એક બાજુ નરેન્દ્રભાઈ જે રીતે પોતે તૈયારી કરે છે દેશમાં મારે ત્યાં સત્તા હાંસલ કરવી છે, અને એ વખતનો એનો પ્રચાર આ બધું ચાલતું. મને ખબર હતી કે આપણને આ વખતે 14માં અહીંયા રાજકોટમાંથી જીતવું અઘરું છે, પણ છતાંય પાર્ટીએ મને ત્યાંથી લોકસભાના સભ્ય તરીકે ઉમેદવાર જાહેર કરીને લડાવ્યો. હું ત્યારે લોકસભાની બેઠક રાજકોટની આવી ગયો. આ સમયમાં પણ હું હિંમત નહોતો હાર્યો. મેં બરાબરની પાછી તૈયારી શરૂ કરી દીધી, અને વિધાનસભાની ચૂંટણીઓ 2017માં આવે એ વખતે ફરી પાછી આ સીટ, આપણે જસદણની સીટ ઉપર કબજો લેવો છે, ને એવી બરાબરની મહેનતમાં હું લાગી ગયો. ત્યારે એક બાજુ અહીંયા ભારતીય જનતા પક્ષનું રાજ્યમાં શાસન, પેલી બાજુ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ, અને એ બધામાંથી કામ લેવું વગેરે. પણ એ વખતે હું વહીવટી તંત્ર પાસેથી જે મારી આવડત, સૂઝ અને કામ લેવાની પદ્ધતિ હતી, અને એને કારણે હું ફરી પાછો 2-2.5 વર્ષમાં જ્યારે 2017ની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસમાંથી ફરી મને ઉમેદવાર તરીકે ત્યાંથી જાહેર કર્યો. આ સમયમાં નરેન્દ્રભાઈને મળવાનું જ્યારે થતું ત્યારે એ એક લાગણીથી એવું કહેતા કે કુંવરજીભાઈ, તમે મારી સાથે કામ કરો. મારી ઈચ્છા એવી કે આપણે જે કંઈ સિદ્ધાંતો છે એમાંથી કંઈ ફેરબદલાવ કરવાની કોઈ જરૂર એટલે નથી કે જાહેર જીવનમાં તો આપણે સેવાકીય પ્રવૃત્તિઓ અને કામ માટે એવા છીએ, કોઈ કંઈ અંદરથી કંઈ પ્રાપ્ત કરવા માટે નહીં. અને એવી ભાવનાથી આપણે એ કામ કર્યું છે અને કરવું છે. 2017ની પછી ત્યાં આ વિધાનસભાની ચૂંટણી આવી. કોંગ્રેસ પાર્ટીએ ફરી પાછો મને ત્યાં 17માં ઉમેદવાર તરીકે જાહેર કર્યો. ત્યારે બધા લોકોને એવું હતું કે આ વખતે ત્યારે તો પાટીદાર આંદોલન ચાલતું હતું, એટલે પાટીદાર આંદોલન, એક બાજુ પરિસ્થિતિ એવી હતી કે આ વખતે કુંવરજીભાઈને ઘણા બધા મિત્રો, મારામાંથી થોડા ઓછા પણ બીજા લોકોની એવી ઈચ્છા હતી, કારણ કે જે સરકાર અહીંયા પણ
ભારતીય જનતા પક્ષની અને કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ એટલે ખૂબ પ્રયત્નો થયા પણ એ વખતે હું લગભગ 13,000 મતથી ત્યારે જીતી 17માં વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી આ બધું જોતા મેં પણ લોકોની વચ્ચેનો સંપર્ક આ બધું મેં ક્યારેય છોડ્યું નહોતું. હું જ્યારે લોકસભાનો સભ્ય હતો એ વખતે અમારા અખિલ ભારતીય કોળી સમાજનું એક રાષ્ટ્રીય સંગઠન આજે ચાલે છે એ વખતે મને સર્વસંમતિથી અમારા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મને જાહેર કરેલો અને આ જે વચ્ચેનો સમય ગયો 14 પછીથી 17 સુધીનો એ સમયમાં મને સમય મળ્યો એટલે હું આખા દેશની 17 રાજ્યોમાં અમારા સમાજના સંગઠન માટે હું ખૂબ ફરેલો એટલે લોકોની વચ્ચે અને એમાં ખાસ અમારા સમાજના લોકોએ જે રીતે મને લાગણી પ્રેમ અને એ જ રીતે મારા વિસ્તારના મતદારોએ ગમે તેવી પરિસ્થિતિમાં જસદણમાંથી મને ધારાસભ્ય તરીકે મત આપતા. ઘણા તો એવું કહેતા કે તમે અમારા ગામમાં નહીં આવો તો ચાલશે, તમે ખાલી જબ્બો મોકલી દો અમે મત આપશું. એટલે લોકોની લાગણી પ્રેમ. હા, તો 17માં પણ 17ની અંદર કોંગ્રેસ સૌથી વધારે સીટ સાથે એ વખતે જીતી હતી, જે 2002 થી લઈને જ્યારથી કોંગ્રેસ હારવાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ નંબર ઓફ સીટ્સ હતી. અને ત્યાં 17માં જ કોંગ્રેસને છોડી દીધી. એની પાછળનું કારણ 17માં નહીં, હું ત્યારે ધારાસભ્ય તરીકે જીતી ગયો. હા, તમે જીતી ગયા અને પછી તમે કોંગ્રેસ છોડી દીધી. પછીથી હું તો પાછો કામે લાગી ગયો ધારાસભ્ય તરીકે. પણ એ વખતે સંજોગો વસાત જોગાનો જોગ 2-3 વખત વડાપ્રધાન સ્વાભાવિક છે કે રાજ્યના અહીંયા ધારાસભ્ય હોય એટલે અહીંયા મુખ્યમંત્રીને મળવાનું થતું હોય, આનંદીબેન હતા એને મળવાનું થતું હોય, ત્યાં વડાપ્રધાનને પણ કોઈ વખત ત્યાં જઈએ એટલે મળવાનું થતું હોય. એ વખતે આ આનંદીબેનનો ને બધાનો આગ્રહ તો એવો ખરો જ કે આને કોઈ પણ હિસાબે બે રીતે તો સામાજિક રીતે સંગઠનને તાકાત ધરાવતી વ્યક્તિ છે અને આમ જેને કે બધાની સાથે કામમાં વહીવટી રીતે પણ આપણને મદદરૂપ થાય એવી વ્યક્તિ છે એટલે એમનો એ વખતે ભાવ ખરો જ. પણ હું 2017માં ચૂંટાયા પછી ફરી મને એક વખત નરેન્દ્રભાઈનો ચા પાણી માટેનો આગ્રહ અને મને સંદેશો મળ્યો હતો કે એકાદી વખત દિલ્હી આવવાનું થાય તો મારો ચા પાણી માટે આવો. અને જોગાનો જોગ એ વખતે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ અને હું અહીં ધારાસભ્ય એટલે હું અને વિજયભાઈ તે વખતે અગાઉ હું લોકસભાનો સભ્ય હતો ત્યારે વિજયભાઈ રાજ્યસભાના સભ્ય એટલે મિત્રો તો ખરા. હું મારો દીકરો ડૉક્ટર મનીષ અને મારા જમાઈને અમે બધા એક એમ્સમાં દિલ્હી કામે ગયા હતા. મારો દીકરો એ વખતે એણે એમડી પૂરું કર્યું હતું એટલે મેં ત્યાં એક વધારાના અભ્યાસ માટે તેને એમ્સમાં એની ઈચ્છા હતી તો મેં મળવા જવાના હતા. ધારાસભ્ય તરીકે ત્યાં દિલ્હી જવાનું થયું અને ગુજરાત ભવનમાં જોગોનો જોગ મારો અને વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે ભેટો થયો. બેઠા, ચા પાણી પીધા અને એણે મને એ વખતે થોડું સાહેબ વિશે કે હું નરેન્દ્રભાઈને ત્યાં ગયો તો મળ્યા અને બધી વાતો થઈ, તમને યાદ કર્યા. એટલે મેં એમને કીધું કે વાંધો નહીં, આપણે ફરી પાછા એકાદી વખત મળી આવશું. પણ ત્યારે વિજયભાઈનો આગ્રહ કે આજે અહીંયા આવ્યા જ છો તો આપણે ચા પાણી પીવા જઈએ, હું સાહેબનો સમય માગી લઉં. અને જોગાનો જોગ એ વખતે નરેન્દ્રભાઈનો વિજયભાઈએ સમય માગ્યો. અમે ત્યાં મળવા જવા માટેનું ચા પાણી માટેનું વિજયભાઈએ નક્કી કર્યું અને અમે અમારું એમ્સમાંથી આવીને કામપુર આટોપીને પછી ચા પાણી માટે ગયા. મારો દીકરો ડૉક્ટર મનીષ અને મારા જમાઈને મેં અને વિજયભાઈ અમે 3-4 લોકો બેઠા, સાહેબ આવ્યા, બેઠા બધા, બધી ઘણી ભૂતકાળની વાતો થઈ. મારા જાહેર જીવનમાં ક્યારથી ક્યાં ક્યાં કેવા વળાંકને વગેરે વગેરે ક્યાં ક્યાં તમે શું કર્યું બધી ઘણી વાતો થઈ. સાહેબનો આગ્રહ નરેન્દ્રભાઈનો એવો હતો કે મેં તમને કે 14માં કીધું મારી સાથે કામ કરો, હવે તમે ન માન્યા, હવે આ 17માં તમે અત્યારે ધારાસભ્ય છો, હવે મારી ઈચ્છા છે કે તમે અમારી સાથે ટીમ વર્કમાં કામ કરો. વિજયભાઈ પણ બેઠા હતા એટલે પહેલાં તો અડધો-પોણો કલાક આ બધું ચાલ્યું કે ભાઈ મને હું છું ત્યાં મને રાખો, ભલે રહ્યો, હું તમને કહેશું કાંઈ અટકી જાઓ તો ત્યાંથી હું આગળ નહીં વધો. પણ હવે એમ કે હવે સિદ્ધાંતો બધા ફેરફાર કરવાના, બધું બરાબર નહીં.
તો કે તમારા સિદ્ધાંત જે કંઈ હોય તમારે અમને કંઈ વાંધો છે નહીં, પણ મારી સાથે કામ કરો એવી મારી ઈચ્છા. ચા પાણી પીધાની પછી મેં એમ કહ્યું કે સાહેબ એકાદ મહિના પછી હું તમને કહું, તો કે આમાં મુદત ના હોય. અને એ રીતે નરેન્દ્રભાઈએ પછી બેઠા હતા. અમારા દીકરાને પણ એક ટકોર કરી કે ડૉક્ટર મનીષાને તું સમજાય તારા પપ્પાને મારી સાથે કામ કરે. અને એ રીતે અમે ત્યાં થોડી મને હા પાડીને કે સારું તમે કહેશો એમ કરશો. અને એ રીતે હું ત્યાં નરેન્દ્રભાઈને હા પાડીને આવ્યો હતો. વિજયભાઈ હતા, પછી અમિતભાઈને પણ મળવાનું થયું ત્યારે જ થી. એમની પણ ઈચ્છા એવી કે તમે અમારી સાથે કામ કરો. અને જોગાનો જોગ આ બધી હા પાડ્યા પછી એકાદ મહિના સુધી આ બધું ચાલ્યું. પછી ફરી સંદેશો આવ્યો કે તમે ક્યારે આ બધો નિર્ણય કરો છો. વિજયભાઈ ને નરેન્દ્રભાઈ એ વખતે જ કહી દીધેલું કે તમે કુંવરજીભાઈ સાથે ટીમ વર્કમાં લઈ લો અને જે કંઈ કરવાનું હશે આપણે કહી દઈશું. ત્યારે મેં એક જ એમને વાત મૂકી હતી કે મારે કશું જ જોઈતું નથી. બે વાત, એક તો તમારું માન સન્માન જળવાઈ રહેવું જોઈએ અને ક્યાંક સામાજિક રીતે, વ્યક્તિગત નહીં સામાજિક રીતે જરૂર પડે તો મદદ કરવાની. અને એ રીતે નરેન્દ્રભાઈ આ પડે. અને એના માટે એટલે એવું કહેવું છે કે એને એવું કહી દીધું હતું નરેન્દ્રભાઈ કે અને ગુજરાતમાં જઈને જે કે એ પ્રમાણે મંત્રીમંડળમાં સમાવેશ કરો. વિજયભાઈ કહ્યું કે જે ધારાસભ્ય હોય સામેની પાર્ટીને ત્યારે આપણે સીધા ન લઈ શકીએ, પણ એના માટે જે કંઈ કરવાનું થતું હશે એ પ્રમાણે તમારા આદેશ પ્રમાણે કરશું. અને મેં હાથ પાડીને અહીંયા આવ્યા. કોઈ દબાણ નહીં, કશું કોઈ પ્રકારનું નહીં, ભાવથી લાગણીથી અહીંયા આવ્યા. પછી એકાદ મહિનામાં આ નિર્ણય થયો. ઉપરથી જે તે નરેન્દ્રભાઈએ વિજયભાઈની સાથે જે વાત કરી હોય હતી, સવારે 10 વાગે રાજીનામું આપવાનું ધારાસભ્ય પદેથી અને 2 વાગે મને શપથ કેબિનેટ મંત્રીમંડળમાં મને પ્રવેશ અને શપથ લીધા. લગભગ એ વખતે હું માનું ત્યાં સુધી દેશમાં પહેલવેલો આવો બનાવ છે. રાજ્યમાં તો ખરો, પણ દેશમાં પહેલવેલો બનાવ છે જે 10 વાગે રાજીનામું આપે ધારાસભ્ય પદેથી અને 2 વાગે સીધું કેબિનેટ મંત્રીમંડળમાં શપથ થાય. પણ એ વખતે ચર્ચા પણ એવી ખૂબ થતી હતી કે કંઈક ડીલ સાઇન થઈ છે કુંવરજીભાઈની. નહીં, અમે અમારા પરિવારના 3 જ સભ્યો અને વિજયભાઈ વચ્ચે નથી અત્યારે, એ અમારા સાક્ષી. કોઈ પ્રકારનું ડીલ, કોઈ દબાણ નહીં, કોઈ પ્રકારની જે કહેવાય સ્વાર્થની પણ વાત નહીં, સામાજિક સ્વાર્થની વાત. અને ફક્ત અને ફક્ત જેને કહેવાય માન સન્માન જળવાઈ રહ્યું. અને આજે હું એમ કહીશ કે જે વખતે નરેન્દ્રભાઈ મને કહ્યું હતું કે હું છું ત્યાં સુધી તમારું માન સન્માન જળવાય છે. બસ એ જ ભાવના. એ જ. અને આજે એ જ એટલા ભાવુક થઈ ગયા છે. પણ આજે માન સન્માન જળવાય છે, પૂરું રાખે છે. આ વખતે 2022ની અંદર જે વિધાનસભાની ચૂંટણીઓ આવી, પહેલા જે 2017માંથી ફેરફારો થયા ત્યારે ઘણા લોકોને, કોંગ્રેસના ઘણા લોકોને એવું હતું કે આને આપણે પાડી દેવો છે. અને બધાએ કારણ કે રાજીનામું આપ્યા પછી તરત જ પેટા ચૂંટણીઓ આવી 18માં અને 19માં પેટા ચૂંટણી લડ્યા મેં. ત્યારે પણ હું પાછો આ 6ઠ્ઠી વખત ધારાસભ્ય બની ગયો ત્યાંથી. એ ભલે ભારતીય જનતા પક્ષમાં 6ઠ્ઠી વખત એ જ બેઠક ઉપરથી, જસદણની બેઠક ઉપરથી. પણ લોકોના મનમાં એવું હતું કે જ્યાં સુધી કુંવરજીભાઈ છે ત્યાં સુધી આ વિસ્તારમાં એ ગમે પાર્ટીમાંથી આવે પણ એ અહીંથી જીતી જાય. અને એ પ્રમાણે હું આ 6ઠ્ઠી વખત પણ ત્યાં 19માં પેટા ચૂંટણી જીતી ગયો. ફરી પાછી 2022ની ચૂંટણીઓ આવી ત્યારે ભારતીય જનતા પક્ષમાંથી મને જે રીતે વાત અગાઉ થઈ હતી પ્રમાણે ટિકિટ આપી, લડાયા પછી તો ઘણા લોકોનો એવો વિરોધી હતો કે આને હવે
મંત્રીમંડળમાં નહીં લે, આમ તેમ બધું હતું. પણ જે રીતે અગાઉ માન સન્માનથી ફરી પાછું જે કંઈ હતું એનાથી વિશેષ જવાબદારીઓ સાથે આજે રાજ્ય સરકારમાં હું નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યો છું. કારણ કે અત્યારે સૌથી વધારે કુંવરજીભાઈ ચર્ચા એ વાતની થાય છે કે કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં આવ્યા છે એમનું માન સન્માન નથી જળવાતું, એ નેતાઓને ઇગ્નોર કરવામાં આવે છે. ના, એવું નથી. એ તો પોતાના ઉપર એટલું થોડું ડિપેન્ડ કરીએ, પોતાના લીધે પોતાનું પછી એનું વ્યક્તિત્વ, લોકો વચ્ચેનો આવવું જવું, મળવું, કામ, પ્રશ્નો, આ બધું જે કાંઈ છે ને એ તો સ્વાભાવિક છે. જે પાર્ટીમાં હોય તેમાં લોક સંપર્ક અને આપણા મતદારો એ જેને કહીએ આપણા દેવતાઓ છે, એને એની સાથેનો જે લગાવ, કામ વગેરે વગેરે જોઈએ, આ બધું જાળવી રાખે તો કોઈ અત્યારે એવું છે નહીં, ગમે એ પાર્ટીમાં હોય. પણ અહીંયા મને તો કોઈ ક્યારેય એવું નથી થયું કે હું કોંગ્રેસમાં હતો ત્યારે મારું માન સન્માન જળવાયું હતું. આજે ભારતીય જનતા પક્ષમાં છું તો પણ હું સારી રીતે બધા મને માન સન્માનથી જોવે છે અને કામ કરી રહ્યો છું. અહીંનું હાઈકમાન્ડ હોય તો ભલે, દિલ્હીનું હાઈકમાન્ડ હોય તો ભલે, આજે હું જે કામ કરી રહ્યો છું એનાથી મને આમ આત્મસંતોષ છે. અને એવું લાગે કે આપણે લોકોના કામ માટે જે જાહેર જીવનમાં આવ્યા છીએ બધા એ થઈ રહી છે, કરીએ છીએ. એટલે એવું કંઈ છે નહીં. પણ હશે કોઈક જેવા લોકો કે જે કદાચ પોતાની રીતે બની શકે કોઈને માન સન્માન પાર્ટીમાં ફેરફાર થયા પછી ન હોય. પણ મારા માટે તો મેં અત્યાર સુધીમાં એવું કંઈ છે. અચ્છા, બીજો એક પ્રશ્ન એ છે, કારણ કે તમે કોળી સમાજથી આવો છો અને કોળી સમાજની અંદર એવું કહેવાય છે કે કોળીના મુખ્યમંત્રી હોવા જોઈએ, કાં તો ડેપ્ટી મુખ્યમંત્રી હોવા જોઈએ. તમે મુખ્યમંત્રી કે ડેપ્ટી મુખ્યમંત્રીના રેસમાં છો? હું અત્યારે જ્યાં છું ત્યાં સુધી સમજો ને મુખ્યમંત્રી જેવું જ હું કામ કરું છું. એટલે મારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય તો એમાં કંઈ મને અમે અપેક્ષાઓ એવી છે જ નહીં કે અમારે મુખ્યમંત્રી બની જવું. સમાજના લોકો કોઈ એવા હોય કે આવા મુદ્દા ઉછેળે નહીં, સમાજને ક્યાંક ડેમેજ કરવાનો પ્રયત્ન થતા હોય. એ તો બધે જે કોઈ પણ પાર્ટીની અંદર મુખ્યમંત્રી કોઈ વસ્તી મોટી છે માટે એના જ હોવા જોઈએ એવું નથી. પણ જે ખરેખર એના હક અધિકારો માટે એનું જે કાંઈ પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ તો સ્વાભાવિક માંગણી કરે. પણ જેને કહીએ હું દાખલા તરીકે હું સરપંચને લાયક હોઉં અને હું સીધો મુખ્યમંત્રીનો દાવો કરું તો એ પણ મારા માટે જેને કહેવાય અસ્થાને એની લાયકાત, યોગ્યતા આ બધું જોઈને કોઈ પણ પાર્ટી છે એ સરકાર ચલાવવા માટેની આમાં કેટલી સક્ષમતા, આવડત આ બધું જોયા પછી જ આ તો રાજ્ય સરકાર ચલાવવી છે. કંઈ કોઈ પરિવાર ચલાવવો હોય તો પણ ઘણું અઘરું પડતું હોય ત્યારે આ તો સરકાર ચલાવવાની. એટલે એવું અમારા લોકો ઘણી વખત એવી વાત કરતા હોય, સ્વાભાવિક છે, વસ્તી મોટી છે એટલે અપેક્ષા રાખે. પણ એ આખો નિર્ણય છે તો હાઈકમાન્ડનો નિર્ણય છે. કારણ કે આજકાલ જે નવી જનરેશન આવેલી છે, કોળી સમાજની અંદર પણ નવી જનરેશન, એ કુંવરજી બાવળિયા ઉપર નિશાન સાધતા કે એમના વિશે ગમે તેવું બોલતા વિચાર નથી કરતા. એનું કારણ એ છે કે આજથી 25 વર્ષ પહેલાં ખાસ કરીને અમારા કોળી સમાજની અંદર જે રીતે શિક્ષણ પછી સામાજિક રીતે જે સ્ટેટસને વગેરે હતું આજથી 25 વર્ષ પહેલાં, અને અમે બધાએ મહેનત કરીને પ્રયત્નો કરીને સમાજના લોકોને સાથે જોડીને સમાજને જે જગ્યાએ સ્તર ઉપર લાવવા માટેના પ્રયત્નો, મહેનત અને શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક હોય, રાજકીય હોય, આ બધા ક્ષેત્રોમાં જાગૃત કરવા માટે, લોકોના હક અને અધિકારો માટે લડવા માટે આ 25 વર્ષ પહેલાં જે મેં કર્યું છે, સંઘર્ષ કર્યો છે, એ આજે જે 20થી 25, 30 વર્ષનો જે યુવાન છે ને અમારા સમાજનો એને ખબર નથી કે આજથી 25 વર્ષ પહેલાં કોળી સમાજની શું સ્થિતિ હતી અને આજે આપણે કોળી સમાજ ક્યાં સુધી પહોંચ્યા છીએ. એમાં ક્યાંક ને ક્યાંક જે અમારી જેવા ઘણા બધા છે મારા સમાજની અંદર એ બધાનું યોગદાન છે ને એને કારણે આજે કોળી સમાજ પણ જાગૃત થયો છે. શિક્ષણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, આર્થિક રીતે એમાં ક્યાંક ને ક્યાંક કોઈનું યોગદાન રહ્યું છે અથવા તો એનું માર્ગદર્શન રહ્યું છે. એ પૈકીના અમે પણ આમાં એ વખતે સતત ધારાસભ્ય થયા પછી રાત દિવસ જોયા વિના અમે સૌ સમાજને સાથે રાખી અમે સેવાકીય કાર્યો હોય, વિસ્તારના વિકાસના કામો હોય, બીજા રાજકીય સામાજિક કામો કરતા જ હોઈએ. પણ સમાજના જે કામો કર્યા છે ને એ તો અમે આજે એમ કહીએ કે સમાજને શિક્ષણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, પછી આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક પગભર થાય માટેનું માર્ગદર્શન વગેરે કામ જે સમાજ માટે કર્યું છે એ અમે ખૂબ કામ કર્યું છે. એ આ યુવાનોને ખબર નથી. એ તૈયાર પથારીમાં આવીને સૂતા છે, બેઠા છે, એટલે આ બધી વાતો અત્યારે એમને કરવા માટેનું લાગતું હોય કે અમે આ અમારા થકી જ બધું ચાલે છે. પહેલાં ગુજરાતીમાં કહેવત છે ને કે બળદગાડું જતું હોય, નીચે શ્વાન કૂતરું જતું હોય તો એમ લાગે આ બળદ ખેંચતા હોય, પણ એવું નીચે જતું હોય કે એમ લાગે હું ખેંચું. આવું કોઈકને ક્યાંક લાગતું હોય એટલે સ્વાભાવિક ક્યાંક બોલે.
પણ એને એમના વડીલો સાથે બેસીને 25 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં સમાજની શું સ્થિતિ હતી અને આજે સમાજ કઈ રીતે પહોંચ્યો, ક્યાં પહોંચ્યો છે, એનું વિશ્લેષણ કરે ને તો એનું લાગે કે ના આપણે કંઈક ઉતાવળથી ભૂલથી બોલીએ છીએ અને અહેસાસ થાય, પણ એને ભૂતકાળ જોયો નથી એટલે એવું બોલતા હશે. ને તો ઘણા બધા કેસની અંદર કારણ કે કોળી સમાજના જે કેસ થતા હોય છે અને એમાં આરોપ એવા લાગે છે કે જસદણની અંદર થઈ રહ્યો છે, કોઈ ક્રાઇમ થઈ રહ્યો છે, ઘનશ્યામ રાણપરાની જે હત્યા થઈ એને લઈને પણ એવી ચર્ચા થઈ કે કુંવરજીભાઈ ક્યાંય ન દેખાયા. રાજકીય કુંવરજીભાઈ હવે પોતાના જ રાજકીય રીતે અલગ ચાલી રહ્યા છે. એ ખૂબ સમજણ વિનાની એટલે વાત કરવા લોકો જઈ રહ્યા છે કે જરા બનાવ બન્યો ને એ મંગળવારના દિવસ, બુધવારના દિવસે અમારી કેબિનેટની બેઠક, મને મંગળવારના દિવસે આ બધું બન્યું સંદેશો આવી ગયો એટલે તરત જ મેં અમારા કલેક્ટર, ડીએસપી, અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બધાને મેં તરત જ વાત કરી કે આવો બનાવ કંઈ બન્યો છે અને જરા સંદેશો જાય કે કોઈ પોલીસ અથવા તો કોઈ ઉતાવળું પગલું ન લે. અને એ રીતે બે જગ્યાએ કલેક્ટર, ડીએસપી વગેરે જે કાંઈ થયું, કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની હું રજા લઈને તાત્કાલિક ત્યાંથી સીધો કેબિનેટની બેઠક પૂરી થયા પછી સીધો જ હું ઈચ્છાના કલેક્ટરને બોલાવ્યા, ડીએસપીને ત્યાં બોલાવ્યા, બાકીના પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, અને હું ત્યાં લગભગ 5:30ની આસપાસ પહોંચી ગયો પોલીસ સ્ટેશન. ત્યાર પહેલાં કહેવાય જ ગયું હતું કે કોઈ પણ મહેરબાની કરીને કોઈ પોલીસવાળા પણ ઉતાવળું પગલું હવે જે થઈ ગયું છે આગળ ન જ વધે. અને એ રીતે જે બનાવ બન્યો છે ત્યાંનો એ તો એકાદ વ્યક્તિને કંઈક બનવું છે, થવું છે એવા ઉદ્દેશથી એક મેસેજ વાયરલ કરી દીધા, દોડો એટલે સૌ લોકો ભેગા થઈ ગયા. હકીકતમાં તો જ્યાં ભેગા થઈ ગયા હતા એ લોકોએ પોલીસ ઉપર બળ વાપર્યું અને પછીથી બે સામસામ આવી ગયા. એટલે એ વધારાનું ન થાય એ તો મેં અહીંથી કંટ્રોલ કરાવીને બાકીના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અમારા જિલ્લાના એસપી, કલેક્ટરને ત્યાં મોકલ્યા તાત્કાલિક, અને હું પણ ત્યાં પહોંચી ગયો અને ત્યાં જઈને બધાને વધારાના લોકોને હેરાન ન કર્યા, બધી સૂચનાઓ આપ્યા. પછી જે લોકો એમાં હકીકતમાં એક પણ એમાં મહિલા તહોમતદાર નથી એવી સૂચના હતી મારા માનનીય મુખ્યમંત્રીશ્રી કે કોઈ બહેનોએ કદાચ ઉતાવળથી કંઈ કર્યું હોય પણ એક પણનું નામ અંદર એક પણ નથી મહિલા. અને એ રીતે કંટ્રોલ, જો કંટ્રોલ ન થયું હોત અથવા કુંવરજીભાઈ ન દેખાણો હોત ને તો અત્યારે જે તહોમતદારો છે ને એનાથી તો ટોળા ઉમટી પડ્યા હતા. અને એવું ખૂબ જેને કહેવાય મોટી સંખ્યામાં ગુનેગાર બની જાય બે પક્ષે, પોલીસ. સમાજમાં મિસપરસેપ્શન આપવામાં આવી રહ્યું છે. હા, બિલકુલ. અને એ આજે મુદ્દો કહે છે પણ હકીકતમાં નથી. એ જે કંઈ ત્યાં હું ન પહોંચ્યો હોત ને તો આનાથી કંઈક નવું પરિણામ આવે. કારણ કે ટોળું તો એને કોઈ પછી કાંઈ એમાં કંટ્રોલ હોય નહીં, કોણ શું કરે કંઈ કંટ્રોલ. અને એ રીતે પછી તો ત્યાં સામેવાળા લોકો એને રાજકીય રીતે એને ઓપ આપીને ફેરવી જાય છે. બાકીનું તો હું ત્યાં પહોંચ્યો ન હોત ને કંટ્રોલ ન કર્યું હોત તો કંઈ જુદું. અને આજે એ વખતે જે ત્યાં બહારથી આવીને થોડા લોકો ઉશ્કેરીને જતા રહ્યા હતા એ લોકો હવે આજે તો દેખાતા નથી. એ પરિવારને કોઈ આર્થિક મદદ કરવાની હોય તો એ કંઈ કરતા નથી. એ બધું ભૂલાઈ ગયું. હવે પોતાના સ્વાર્થ પૂરતીને વાતો કરી જાય. હજુ ક્યાંક મુદ્દો ઉછેરવાની વાત કરે કે આને મદદ ન કરી, અમે મદદ કરી હોત તો રેકોર્ડ ઉપર છે, મદદ ન કરી હોત તો કંઈક જુદું જ પરિણામ આવે. અચ્છા, કુંવરજીભાઈની આ છેલ્લી ટર્મ કે કુંવરજીભાઈ હજી પણ આ જ રીતે અવિરત પ્રવાહ ચાલતો રહેશે? હવે અત્યારે તો જો આ ચાલુ સરકારની અંદર જે જવાબદારીઓ લઈને અને માનનીય જેને કહીએ નરેન્દ્રભાઈ અને માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં બેસીને જે કામ કરીએ છીએ, અમને કામની બાબતમાં હું એમ કહીશ કે મને સંતોષ છે. સતત આજે લોકો વચ્ચે રહીને મારા વિભાગોને ન્યાય આપવા માટેનું, લોકોને મારા વિભાગને લગતી કામગીરીનો ન્યાય આપવા માટેનું સંતોષકારક કામગીરી કરી રહ્યો છું. ભવિષ્યમાં તો જોઈએ સંજોગો અને સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શું કરવું એ પછીની વાત છે. પણ જ્યાં સુધી ધારાસભ્ય તરીકે અત્યારે અને મંત્રી તરીકે સરકારમાં બેઠા છીએ ત્યાં સુધી હું વિશેષ તો મારા વિસ્તારના મતદારોનો એટલે આભાર માનીશ કે તમામ સમાજના મતદારોએ હંમેશા મારા ઉપર જે ભરોસો મૂક્યો છે અને મને એ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ખૂબ દરેક વખતે સારી બહુમતીથી ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલે. એટલે મારા વિસ્તારના મતદારો એ જે મારા પર ભરોસો છે એટલે ભવિષ્યમાં અમારા મતદારો જે નિર્ણય કરશે એ પ્રમાણે કરશું. પણ સમાજના, અન્ય સમાજના જે મારા વિસ્તાર સિવાયના લોકો, આજુબાજુના બધા વિસ્તારના લોકો, બધા સમાજના લોકો જે રીતે અમારા કામથી
અમારા જે કાંઈ અત્યારની જાહેર જીવન સામાજિક જીવનના અમારી પરિસ્થિતિ એનાથી સંતોષકારક છીએ. ભવિષ્યમાં એ મતદારો જે કાંઈ નિર્ણય કરશે એ પ્રમાણે આપણે આગળ વધશું. છેલ્લો સવાલ પૂછી લો કે તમે તો ચીમનભાઈની સરકારમાં પણ એટલે જોઈ છે, તમે કેશુબાપાની જોઈ છે, તમે નરેન્દ્રભાઈની જોઈ છે, આનંદીબેનની જોઈ છે, વિજયભાઈની જોઈ છે ને અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકારમાં છો. આમાંથી કામ ક્યાં કોની સરકારમાં સૌથી સરળ અને સૌથી સરસ થતા? જો એમાં તો જેમની જે તે સરકારમાં એમની કામ કરવાની, કામ લેવાની અને સામે લોકો વચ્ચે જઈને કામ વિકાસના કામો અંગેની વાત મૂકવાની અને કરવાની, આ બધી જેની તૈયારી હોય એ એની અંદર ખૂબ સારી રીતે સફળ થઈ. કેશુભાઈની સરકાર વખતે મેં કામ, હું ધારાસભ્ય હતો, વિપક્ષનો ધારાસભ્ય, ખૂબ સારી રીતે કામ કરાવી શકતા. કોઈ ભલે વિપક્ષનો ધારાસભ્ય સારી રીતે કરાવતા. કોઈ આનંદીબેન હતા એ વખતે એ શિક્ષણ મંત્રીમાંથી મુખ્યમંત્રી આવ્યા હતા. મુખ્યમંત્રી આવ્યા ત્યારે હું ધારાસભ્ય હતો. તો મને એ વખતે બેન મુખ્યમંત્રી હતા, મેં એની પાસે સરળતાથી સારામાં સારા કામ કરાવી શકતા. એ પછી તો મારો કે વિજયભાઈ આવ્યા હતા. વિજયભાઈ વખતે પણ હું ધારાસભ્ય હતો અને વચ્ચે નરેન્દ્રભાઈ હતા ત્યારે હું ધારાસભ્ય હતો અને મંત્રીમંડળ સંસદ સભ્ય પણ હતો. તો ત્યારે હું કામ કરાવી શકતો અને સારી રીતે થતું. એમ અત્યારે એ વખતે વિજયભાઈ સાથે કામ કર્યું, અત્યારે ભૂપેન્દ્રભાઈ સાથે મંત્રી તરીકે કામ કર્યું. પણ અમને કામ માટે તો મેં આપણે કહ્યું તેમ સામે લોક પ્રતિનિધિ જેટલા જાગૃત, લોકો વચ્ચેનો સંપર્ક, લોકો સાથેનો લગાવ અને એની વાતને સમજીને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રજૂ કરીને એનો ઉકેલ કરાવવા માટેની આવડત હોય એ પ્રમાણે કોઈ પણ મંત્રીમંડળ હોય, કોઈ પણ પક્ષનું હોય તો પણ એ કામ થઈ શકે. પણ કામ લેવાની અને કામ કરાવવાની આવડત, શું પદ્ધતિ, આ બધું એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ આધારિત રહે છે. કારણ કે અત્યારે એવું ધારાસભ્ય એવું કહે છે કે અધિકારી રાજ આવી ગયું છે. ને અમે તો હું અત્યારે મેં મંત્રીમંડળમાં છીએ તો અમારા વિભાગમાં મને એમને ક્યાંય અહેસાસ નથી થયો. થાય સ્વાભાવિક ક્યાંક એવું બનતું છે, પણ એની સામે પોતે પણ એ ધારાસભ્ય તરીકે પણ પોતે તૈયાર થઈને જવું પડે. કોઈ અધિકારી આપણને એ બાબતમાં સમજાવી ન જાય એટલું આપણી પાસે પણ નોલેજ, જ્ઞાન હોવું જોઈએ, અથવા તો એ તૈયારી કરીને યોગ્ય જગ્યાએ વાત મૂકવી જોઈએ. તો કોઈ કાંઈ ન અધિકારી રાજ હોય તો પણ એની પાસેથી આપણે કામ લેવાની સૂઝ, આવડત અને એટલો અભ્યાસ, તૈયારી, તત્પરતા કોઈ અધિકારી રાજ છે ને પ્રજાનું જ છે. બિલકુલ કુંવરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.